હાલ આવી જાઓ રોનકભાઈ અને અભિભાઈ આવો. ક્યાંથી દીપ લાગે પછી સબદ વેગે મીરા તું સૈસરો પવન વેગે તે ધૈરું તે દીધ્યા પછી ચબોદ છોકરીનો જીને રાજા રમણ કેવા 14 ચોકડીનો રાજા રાવણ પવન જેના પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ માતા તો જેની રસોઈ કરે હો 33 કરોડ દેવતા 52 વીર 64 જોગણી હે નવ ગ્રહ તો રાવણે જેદી એના ઢોલીએ બાંધ્યા એને છોડાવા કોણ જાય એક જ જેને મારી જાયું નો જેને આગેવાન કેવાય કે જેદી મારા વીર ખેતલાને ખબર પડી કે રાવણે 80,000 બોલ્યા 33 કરોડ દેવતા 52 વીર 64 જોગણી 9 ગ્રહ તો રાવણે જેદી એના ઢોલીએ બાંધ્યા એ હાલ મને જવા દે ઓલી હુનાની લંકામાં હે તેથી મારો વીર ખેતલિયો જાય પણ કેવી રીતે પણ મારા ખેતલિયાના તો ઘણા ભાવ છે એમાંથી એક ભાવ લઈને મારા ખેતલિયાની બોલાવી એટલે યા જામનગર શણગાર જો રે આ જામનગર શણગાર જો રે એ મારા ખેતલિયા આવશે મારા ખેતલિયા આવશે મારે અંજવાડા
નો કાંટો તેની મોળીઓ પણ દીલા એ મળી જા દીના ભાઈગા માં ગાંડી તેની લોઠાના કમા પછાયડો તો માં ગાંડી તેની ઓલા દિલ્હીના તેની દીવાન ને મને જાજા મારા ભુવા એ દેતો નહીં મને કોકરી તારા વડવાય કદાચ મને ગોથમાની ગાંડીને 5 આંગળીના ટેરવે ગુગરનો ગાંઠિયો ધૂંકનો ધુવાણો એ કદાચ હકના ચોખા જમાડ્યા હોય એ હકની લાપસી જમાડી હકના નિવેદ જમાડ્યા હોય અને આજે ખાધેલા હરામ કરો ને તો ગાંડી દેવમાંથી ડાકર બની જા એવા લાલુ નિમાવત ને મોજ આવી ગઈ 501 રૂપિયા બી માનો માંડો વધાવે છે ને બોલાવો મારી ક્યાં ગઈ મારા કારા કરડિયાની કાની નાગણ મારી મેલડી કોઈ નનામી મેલડી ક્યાં કોઈ મસાની મેલડી ક્યાં કોઈ ઉગતા પોરની કે કોઈ આથમતાની કે કોઈ મડા ખાવ કે કોઈ અઢી આંખડીની કે મેલડી તો મેલડી છે હો મેં કીધું ને નાગનું કહ્યું તો હાડા તને દીધી ને કદાચ મારી મેલડીના છોરુનો કોઈ કદાચ થારો કરે હો વેતની નાગણી થઈને એને 10 દઉં ને એને 3 ઘડી જીવા દઉં ને તો મને મેલડીને ન પૂજવી ન કામી છે બાપ 52 પન્નાની માલિકો કાનીનો એકો તો મારી મેલડી કહેવાય બધા એમ કે છે ને કે જીવતાનું જાનૈયો બની જા જીવતાનું જાનૈયો બની જા મારો જામનગર નો ડાયરો જીવતાનો જાનીયો મારી મેલડી ક્યારે બન્યા જેથી આપણો દીકરો લગ્નના લાયક થાય એ લગ્નના લાયક થાય તેથી દીકરાની જાન જોડાય તેથી મઢની માલિકો બેઠેલી મારી માને કે માં અને દીકરો 3 રાજમ પડે બે હાથ ને ત્રીજું માથું નમાવે એ મારા વડવાનું ધરમ એ મારા કારા કરડિયાની કારી નાગર મારી મારા દીકરાની જાન જોડવી છે હે મારી માં એ મારી કુળની દેવ પછી ભલે ચામુંડા હોય પછી ભલે ખોડિયા હોય ભલે કાળકા હોય કે ભલે મારી મેલડી હોય પણ આયા ભરોસો હોય ને તેથી મઠની માલિકોથી મારી મેલડી બોલે જા બેટા એ તારા દીકરાની જાન જોડ અને તારા દીકરાને જાનીઓ નો બની જાવ ને તો મારી મેલડી નોતી મારી મેલડી નોતી સોનાપુરી ના જુગ જાડવા વાળી મારી જામનગર વાળી મેલડી મારા સોનાપુરી ની માલિકો જે મારી મેલડી બેઠી છે ને કઈક ને નિયાલ મારી મેલડી કરી દીધા છે
આપે અને ખીજાઈ જાય ને તો મારી મેલડીને લેતા આવડે ને દેતા આવડે હો હે હા એક મારી મેલડી છે ને એક આગનો ગોળો છે હો એ જ્વાળામુખી છે જ્વાળામુખીની માલિકો તમે પાણો નાખો ને એમ આગ લાગે ના તો 52 પન્નાની માલિકો મારી મેલડી છે એ આને કોઈ ચારો કરે એમ મારી મેલડી સાગે બા લાગે તને સોના પુની ના જુગ જાડવા મેં કીધું ને કઈક ને મારી મેલેરિયા ન્યાલ કરી દીધા હો પણ આના થાવું પડે માના થાવું પડે જગતની માલિકો માના થઈ જાઓ બેટા એ કદાચ મારા સોનાપુરીની માલિકો કોઈ રોતો આવે એ એને છાનો નો રાખું ને તો મારી મેલડી નોતી સરકાર હોય કદાચ મારા ખીજડા મારા મામા હોય મામા ને બોલાવે છે પણ મામા તો મામા છે હો હે ભલા મારા મામાની મોજ કરવી છે પણ એ પેલા તો મારી મેલડી આવ્યા છે વાહ કદાચ પારકો પાધો ને પારકા પાધરીની માલિકો એ ભુવાન દાદા તને છેતરીને જાવ ને તો મને મેલડીને પૂજવી નકામી છે મેં કીધું ને વાને આવતા વાર લાગે પવન ને આવતા વાર લાગે કોઈ દીકરાની આંખમાંથી આહણું પડે ધરતી માથે પડે નો પડે એ એના પેલા એ મારું સમસાણ મૂકીને હાલી નો નીકળું તો સોનાપુરી મારી મેલડી નહોતી ક્યાં ગયું મારું મહાકાળ ગ્રુપ આવી જાવ બોલાવો મહાકાળ ગ્રુપ ને બોલાવો મોંગલ ને અને ભલા માણા હજી તો મામાની વાર્તા કરવાની બાકી છે મેં કીધું ને મામા તો મામા છે ભલા માણા તમે મામા મામા કરો મામા શું છે ને એની વાત કરવી છે એ મામા શેનો અવતાર છે ને એની વાત કરવી છે માંડવાની માલિકો તો તમે બધાય જાતા હોય
મગજની માલિકો ઉતારવું પડે અને એવા પીરસવા વાળા હોવા જોઈએ તોય તમને મગજની માલિકો બે થોડીક વાર મોજ કરી આવી પછી મારા કાકાને કઈ પાછો રાઉન્ડ લે ભલા મારા મામા છે ને શેનો અવતાર છે એ ભલા મારા મામા તો મારો શિવનો ગણ છે એ 11મો અવતાર છે જેને જેને મારા મામા રીજી જાય ને એનો બેડો મારા મામા પાર કરી દે મેં કીધું ને ભલા મારા મોજ નો આવે ને તો રાજકોટ થી ધક્કો ખાવો નકામો છે અને હવે મારી મોંગલ માને બોલાવે છે ભલા મારા 2 વાગે ને એટલે બધાય થાકી જાય અમને 2 વાગે ને પછી અમને આ મોજ આવે એમ એટલે ટપોરો મારે એટલે મોંગલ મારો ધીંગો ધણી મોંગલ માને બાપ પછી હાજા તાજા સૌને સુખી રાખજે હાચો પ્રતાપ મારી મોંગલ નાથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું ભલા મારા પાકિસ્તાન ને ભારત નું યુદ્ધ હાલે છે અને ધર્મ પૂછીને મારે છે ધર્મ તો આપણો ધર્મ કહેવાય મારું સનાતન ધર્મ તો ધર્મ કહેવાય હે જગતની માલિકો મારા હિન્દુ ધર્મ થી મોટો ધર્મ એ કોઈ નથી હો પણ અહીંથી બધા બી આ તુજા કરો ભલા મારા તમારી કુળની દેવને માનતો તો બધા બી આ તુજા કરો અને 2 હાથ જોડવા અને માની ગયો હે મારા મઠની માલિકો બેઠનારી માં હાથ વાળી ભલા મારા મારી માટે કાઈ નથી માંગતો 2 હાથ ઊંચા કરો જી જીવી છે ને એકનાથ પ્રતાપે જીવી છે આથી જીવ પોતાની કુળદેવીને માનતા છે ને ઈ જ હાથ ઊંચા કરશે બાકી બધા નીચા કરી દે મારી માટે નથી માંગતો ભલા મારા મારા દેશના જવાનો માટે માંગુ છું અને મારી મેલડીને કહું છું મારી કુળની દેવને કહું છું બધાય મનની માલિકો વિચારીને કેજો મનની માલિકો ધારીને એટલું કેજો માં જી મારી ભારતની સરહદ માથે કોકનો બેન છે કોકનો ભાઈ છે કોકનો બાપ છે કોકનો દીકરો છે કુળની દેવને એટલો કહે છે મારી એની જાંગુની માલિકો જોર દેજો અને મારી ધર્મ પૂછીને માર્યો છે હે ધર્મ પૂછીને માર્યું છે અને ભલા ધર્મ પૂછીને માર્યું છે ને તેથી આપણા ખાલી 5 શહીદ થયા છે હું તો મઠની માલિકો બહેનારી માની એટલો કહું છું માં મારી 1000 હાથ વાળી મારી 9 લાખ લોબડી આવી મારી એક મિસાઈલ ફોડે ને તો અહીંથી હું એમ કહું છું મારા દેશના જવાનને 10 મિસાઈલ છોડે અને મારી કુળની દેવને એટલું કહું છું મારા દેશના જવાનને હે ને તાકાત આપજે એ હિંમત આપજે
અને તેથી માની કહું છું માં, જો કે મારા સૈનિકનો એક કોઈનો વાળ વાગો ન થવા દેતી હો. અને ભલા માણા એની માટે તો માંગવું પડે. બાકી ગમે ત્યારે પાકિસ્તાન વાળા આપણો અહીંયા બોમ્બ ફોડીને વયા હે. અને માની એટલું કહું છું માં, મારા સૈનિકોને છે ને તાકાત આપજે, મારા જવાનોને તાકાત આપજે, જાગુમાં જોર આપજે. ભલા માણા પણ કીધું છે ને હાવત તો હાવ જ કહેવાય. જીવતો રે પણ ખડ નો ખાય, ઈ હાવ જ કહેવાય. અને હાથી છે ને હાથી ઈ મસ્તીમાં જાય હે. હાથી છે ને એની મસ્તીમાં આયલો જાતો હોય. ભલા માણા કદાચ પાકિસ્તાનનો કદાચ બાપનો બાપ આવે ને તો ભારતનું રૂવાડું ખાંડું ન થાય. હવે જ્ઞાતિના વાદા મૂકવા પડે હે. આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો છે. ભલા માણા હવે એક થવાની જરૂર છે, અને એક થઈ જાવ ને, જો પાકિસ્તાનનો બુકડો નો વરી જાય ને તો આપણું ભારત માતાની ખોટ બેહો. જ્ઞાતિના વાદા મૂકવા પડે. તું પટેલ છો, હું કોડી છો, હું આ છો, હું ઓલો છો. એક થઈ જાવ ને, હે. ભલે હાવજ ગમે તેવો હોય પણ શિયાળિયા દ થઈ જાય ને તો હાવજ નહીં ભાગવું પડે. એટલે આ 5 આંગળી છે ને આમ રાખવી પડે. એ ભલા માણા એ આમ થઈ ગઈ ને તેથી સમજો આપણા ભારત દેશનું પૂરું થઈ ગયું ભલા માણા આમ રાખજો. હા મારા કાકાની મોજા હે. મેં કીધું ને આમ રાખજો. પાંચેય આંગળી હરખી ન હોય, પાંચેય આંગળી હરખી ન હોય. ભલા માણા હું અહીંથી ચેલેન્જ મારું છું, બધી જ્ઞાતિ એક થઈ જાય ને, જ્ઞાતિના વાદા મૂકી દે ને, એટલે હું ચેલેન્જ મારું છું. કોઈના બાપની તાકાત નથી આપણું કોઈ રૂવાડું ખાંડું કરીએ કે હો. ભલા માણા દોરંગી દુનિયા છે, આ મતલબી દુનિયા છે, આ સ્વાર્થી દુનિયા છે. મારા જામનગરનો ડાયરો સારું જોઈને કોઈ રાજી નથી થતા. એ ગાડી તમે લીધી હોય ને તો દુખાવો બાજુ વાળાને થાય. હજી તો ભલા માણા ટેલર છે, મોત તો હજી બાકી છે. મેં કીધું ને મોજ નું આવે ને તો રાજકોટથી ધક્કો ખાવો નકામો છે. જ્ઞાતિના વાદા મૂકી દેજો. મારા અહીંયા જેટલા સનાતન ધર્મ બેઠા છે, મારા હિન્દુના દીકરા બેઠા છે ને, એટલું એને કહું છું કે તમારો સનાતન ધર્મ છે ને હાચવીને રાખજો. ને મારો ભગવો છે ને નીચે નમવા ન દેતા. જ્યાં લગી મારો ભગવો આકાશની માલિકો લેવરાય છે ને ત્યાં લગી વાળ વાગવા નહીં થાય. ભગવો નીચે પડ્યો ને પછી લીલા ઝંડા ફરકવા મળશે. એટલે ધ્યાન રાખજો. ભલા માણા આપણું હિન્દુ ધર્મ છે, આપણું ધર્મ છે, આપણો ભારત દેશ છે, સોનાની ચીડિયા છે. એમ અને હું મારી માતાઓને એટલો કહું છું, સિરિયલની માલિકો ધ્યાન ન દેતા. મૂવીની માલિકો ધ્યાન ન દેતા. જે આપણા ઇતિહાસ છે ને, ઇતિહાસના પાના વાંચીને તમે ખાલી નજર તો કરજો.
ત્યારે ન્યા શિવાજી છત્રપતિ જન્મે, ન્યા મારો મહારાણા પ્રતાપ જન્મે, એ ન્યા મારો પૃથ્વીરાજ ચૌહાણ જન્મે, ન્યા મારો સંભાજી જન્મે, એની માટે ગીતાના પાઠ વાંચવા પડે, મહાભારત વાંચવી પડે, રામાયણ વાંચવી પડે, બાકી બાપ આઠા પેરે લુગડા વાતું કરે અજબોલા રાજાના મને રીજવા ગોલા કરે ગજા, ભલા મણા દીકરો જેથી 9 મહિના ઉદરની માલિકો હોય ને તેથી રામાયણના પાઠ વાંચો, ગીતાના પાઠ વાંચો, અને ભલા મણા એ જેથી દીકરાનો જન્મ થાય અને જેથી આપને ટેકો નો દેને તેથી તો આપણી માને ખોટ બેહેવા, ઈ રામાયણની માલિકો તાકા છે અને મારી મોગલ માને બોલાવે છે, ભાવથી બે તુજા કરો એમ મોજ આવે ભલા મારા પરસેવો વળી જાય આમાં તો, અને તમને વારી દો એટલે મોગલ મારો ધીંગો ધણીને મોગલ માને બાપ, પછી હાજા તાજા સૌને સુખી રાખજે, હાજો પ્રતાપ મારી મોગલનો, અને તાળો પાણી હવે પાલો તાણી મોગલ આવે પણ કેવા તરવેડો મોગલ માનો તરવેડો, આમાં હું આમાં તાલી પાડો છો, એમ રામ નો આવે એમ મારા હનુમાનજી નો મારે, હે શ્રી રામ જય રામ એમ તાલી પાડો ને એમાં મારો રામે નો આવે, એમાં મારા હનુમાનજી નો આવે, એમાં મારી મોગલે નો આવે, ભાવથી બે તું ચાતરો હવે પોતપોતાની જગ્યામાંથી ઊભા થઈ જાવ, હાલો મારી મોગલ માને માનતા હોય તો માનો ઊભા થઈ જાવ, પાડો હવે બે તુજા કરો ને બે તાલી પાડો, હેમ આવે ને આવે પણ કેવી આવે હે આવશે ઘણી મોજ આવે છે, એમાં ના નહીં, પણ થોડુંક બેકિંગ મળી જાય ને તો ઠીક પરખી લાગે, એમ જો મને ટીપ મારવાનું મોજ આવે એકવાર મારું મહાકાળ સાઉન્ડ ને જોરદાર વધાવી લ્યો, આમાં અમારા જીવ જોતે શું કામ મને બેકિંગ નથી મળતું એટલે બા મોગલ છે ને મારી મેલેડી તો મેલેડી છે, કદાચ કોઈ દીકરો કદાચ રોતો આવ્યો હોય અને એના આહુણા નો લઉં ને તો મારા ભગુડે ખોટ બે કે ઓખા થરાને ઉજારવા અને જલમી તું તારણ જાન, આ તો દેવસુર ખાંગણિયા ઘેરે અવતારી લીધો ધન ધન મારી મોગલમાં, અને ધન થાના એ ધનિયા 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 મોગલ તોડા નામની રે, એ તો પર છાયા બેસે તમામને રે,
ધન્ય મોંગલ તોડા નામ ને રે એકવાર બે હાથ ઊંચા કરો. જો કે મોર છે ને એ પીછા વગરનો રૂડો ન લાગે. વખાણ કરવા પડે નકર મારી જ્યારે વગાડે નહીં. એકવાર અમારા રોનકભાઈ બીંજાવાળા છે ને એકવાર એને જોરદાર તાલીઓથી ઉતારી લેજો. અમારા રવિભાઈ ને જોરદાર તાલીઓથી ઉતારી લેજો. અમારા જો કે મારો નાનો ભાઈ છે. ભાઈ તો ભાઈ છે. અમારા જયુભાઈ ને એકવાર જોરદાર તાલીઓથી ઉતારી લેજો. અમારા જગા કાકા ને જોરદાર તાલીઓથી ઉતારી લેજો. મેં કીધું ને આવાજ ગઈઠો થાય પણ ખડ નો ખાય ઈ અમારા જગા કાકા છે. ઓ જગા કાકા છે. અમારા વિવેકભાઈ ને જોરદાર તાલીઓથી વધાઈ લેજો. અને એકવાર અમારા અભિભાઈ ને જોરદાર તાલીઓથી વધાઈ લેજો. આ બધાય મારો હુકમનો એકો છે. ઓ ભલા માણે ઈ હોય તો હું તમને હું મોજ કરાવી શકું. એટલે મોગલ તો મોગલ છે. એટલે હે મોગલ છેડતા કાઢો ના કાઢો ના કાઢો ના કાઢો ના મોગલ દેવી દેવી છે. મારી મોગલનો 4 હાથનો છાંયો છે. હો અને ભલા માણે એક સમયની એક દી એવો સમય હતો ને જેદી જામનગરની બજારમાં મારું લુગડું હગું નહોતો. આ મારું મોગલ ડીજે એ જેદી જામનગરની બજારમાં આ છાડે કોર મારા બેબી હતા. મોગલ છે ને મેલડી તો મેલડી છે. આપણે માની કઈ કે માં મને ગાડીઓ આપજે બંગલા આપજે એમની માનો આપે. ભલા મને એની સામે કાળા હાથ કરવા પડે. જેદી માની પાસે ખાવા માટે નો દાણો નહોતો. એવું નથી. હકીકતની માલિકો છે. અને સાચું હોય ને બોલવું પડે બોલવું પડે ને બોલવું પડે. હા એક દી સમય એવો હતો ને જેથી જામનગરની બજારની માલિકો પહેર્યું લુગડું મારું હગું નહોતું. બાપ જ્યાં નજર કરું ન્યા છાની કોર મારા વેદી ઉભાવો. માં ક્યાં જાઓ ક્યાં જાઓ ક્યાં જાઓ. મારા ઘરની માલિકો મારી સુખ શાંતિ નથી. અને ભલા માણા મારો જામનગરનો ડાયરો એ કે તમારા ઘરની માલિકો જેનો છાંયડો વયો જાય ને એની જિંદગી જેવી વહેલી પડી જાય. નાના પહોળા મૂકીને જેનો બાપ સરક સીધાવી ગયો ને એને ખબર પડે કે બાપ જિંદગી જીવી કેમ જીવી. બાપના રાજની માલિકો તો લીલા લેર જ હોય. પણ ભલા માણા જેથી બાપ વયો જાય ને જેથી બાપની કિંમત થાય. ઓ એટલે મારી મોગલ તો મોગલ છે. મોગલ
મોગલ મારો ધીગો ધણી એમ ધીગો ધણી નો થાય પણ એની માથે ભરોસો રાખો એ બેટા હુકા લાકડા કોઈના થયા નથી ને થવાના નથી અને આ માં છે કોઈની થઈ નથી ને થવાની નથી આ મોગલ છે એ આના ભરોસે આયલા જાઓ વગર વાગે કોઈ આંખની સામે આંખ મિલાવે એની ગોટીઓ બાર નો કાઢી નાખું ને તો મના ભગવાના થડે ખોઈટ બેહી કેવા હગા દીકરાના હમ ખવાય હગી દીકરીના હમ ખવાય પણ મારી મોગલના હમ નો ખવાય એટલે હવે ભાવથી તમામ બે હાથ ઊંચા કરો પછી બીજા ભુવાનો રાઉન્ડ લઈ તાળો શું કામ બેકિંગ નથી મળતું ને એટલે જીભ છૂટે છે બેકિંગ આવ એટલે મોગલ માને બોલાવા છે એટલે હે તરવેડો મોગલ માનો તરવેડો માનો તરવેડો રાખજો અને ભલામણા નવું લઈને આવ્યો છો હજી બજારમાં અને એમ જો તમે ઉમરાવારી ને રાજો રાખો ને તો ડુંગરાવારી રાજી થાય હો એટલે માને બોલાવા છે એટલે એ હૈયાની હે દાણી આ જન્મની દેનારી એ હૈયાની હે દાણી આ જન્મની દેનારી આ ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી છે ને હે એને તો રાજી રાખજો પણ જી ગઢની માલિકોર ઘરની માલિકોર જી ઉમરાવારી છે ને એને રાજી રાખજો હે એને રાજી રાખો ને ગમે તેવી આફત આવે એ બેટા તારી આફત જીલી નો લવને તો તારી ઉમરાવારી માં નોતી પછી મારી નાગબાઈ ની યાદ કરવા છે મારી નાગબાઈ તો નાગબાઈ છે હો
માને રમાડવા છે ને માની થોડીક વાતે કરવી છે. કે પાછો જુનાડે જા છાનો માનો ચૂપ. હવે ભૈડા નથી ભૂખ ઓલા મગને ચોખા માંડી. ભલા માણા મેં કીધું ને માં રીજે ને તો રાજ આપે ને માં ખીજાઈ જાય ને તો હાથમાં વાટકો લઈને ભીખ મંગાવે ને ઈ માં છે. અને કઈક માના પરચા છે ઈ પરચાની વાત કરવી છે. જેદી મોણિયાના પાથરીની માલિકો જેદી રામ આંટી પાખડતા ધમા 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 ઘોડી લઈ મારી નાગબાઈ ના નેહડે આવ્યો. તેદી મારી નાગબાઈ કીધું મીણબાઈ મીણબાઈ હવે લઈ લ્યો કંકુ ને લઈ લ્યો કંકાવતી. એ મીણબાઈ આપણા નેહડે મોદળનો ધણી આવ્યો છે. મીણબાઈ આપણા નેહડે રાજા આવ્યો છે. રા માંડળી આવ્યો છે. મીણબાઈ કંકુ ને કંકાવટી લઈ ગયો આપણે રાને વધાવો જોઈએ. જેથી જુનાગઢની માલિકો પંખીના માળા જેવું નાનું એવું ગામ મોડિયાના પાથરની માલિકો જેથી ચારણના નેહડાની માલિકો જેથી રામ આંડળી આવ્યો અને જેથી મારી નાગબાઈ કીધું મીણબાઈ એ રામ આંડળી આવ્યો છે એટલે એને વધાવો જોઈએ. મીણબાઈ કંકુ ને કંકાવટીની જેદી થાર લઈ જેદી રામ આંડળીને વધાવા જાય છે ને ત્યાં તો રામ પાછું અવરું ફરે છે. ત્યાં તો આ દેશની માલિકો વધાવા જાય. હે મારો જામનગરનો ડાયરો પાછું રા અવરું ફરે છે. આ દેશની માલિકો વધાવા જાય ત્યાં તો રા પાછું અવરું ફરે છે. તેથી નાગબાઈ ને તેથી મીણબાઈ એટલું કે છે માં રાતો ફરતો છે. તેથી મારી મીણબાઈ તેથી મારી નાગબાઈ એટલું કીધું બેટા રા નથી ફરતો બેટા ઈ તો રાજા છે રામ આંડળી છે. બેટા ઈ દેશની માલિકો મુહૂર્ત નહીં હોય ને એટલે આ દેશની માલિકો રા ફેરવો છે. બેટા જોને ઈ દેશની માલિકો મુહૂર્ત છે. મારો જામનગરનો ડાયરો પાછું આ દેશની માલિકો રામ આંડળીને વધાવા જાય ને મીણબાઈ ત્યાં તો રા પાછું અવરું ફરે છે. મારી રાતો ફરતો છે. ત્યાં તો મારી નાગબાઈ ના મોઢામાંથી નીકળી ગઈ મીણબાઈ કીધું બેટા આજે રા નથી ફર્યો બેટા આજ તો રાનો દી ફર્યો છે. તેથી જામનગરનો ડાયરો હરેથી સાંભળજો મારી નાગબાઈ એટલું કીધું માંડળી કે જાશે તાની રાની રીત રા પણ તારું રહેશે નહીં. ભમતો માંગીશ ભીખ એ તેથી મને મુને હબારજે માંડળી. એટલે અને ત્યારે મારી નાગબાઈ આવ્યા છે. બે હાથ ઊંચા કરો. ભલા માણા મોણિયાના પાથર વાળી મારી નાગબાઈ આવ્યા છે. બે હાથ ઊંચા કરો. વગાડો ભાઈ હે મારા એ સીને સેલો બની ચારણ શું
આ મોણિયા વાદી નાગબાઈ શું નાગબાઈ શું મોણિયા વાદી નાગબાઈ છો છેલ્લો દુહો તેથી મારી નાગબાઈ કીધું શું કીધું પણ જાહે જે માંડણી પણ માંડણી કે જેદી માઈનો અરે રે તે તો મને દેવા મટાણી ડાકડ કરી બોલો મારી નાગબાઈ માં હાલો 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 મામાના ભૂવા હોય આવી જાઓ